એટલે તો આપણું નામ મારું નામ કલ્પેશ પટેલ છે, વડિયાવ ગામથી બોલું છું. સર, આજે તમે સિવિલ હોસ્પિટલ આવેલા છો, પૂરી હકીકત શું બની છે? આજે એક દુઃખદ ઘટના બની છે અમારા વડિયાવ ગામમાં. અમારી જોડે દોસ્તાર અમારા મિત્રનો છોકરાનું આજે એક્સિડન્ટને કારણે મૃત્યુ થયું છે. એની ઉંમર કેટલા વર્ષ? છોકરાની ઉંમર આશરે 18-19 વર્ષની હતી અને કયા છોકરો કોલેજ? MTB કોલેજમાં અભ્યાસ કરતો હતો, SPBમાં, અને એ કોલેજથી ઘરે આવતો હતો. એ દરમિયાનમાં છોકરાની ટ્રક અપરેટને કારણે મૃત્યુ થયું છે. હવે આવી ઘટના વારંવાર વડિયાવ રોડ પર થઈ રહી છે. તંત્રએ આ બાબતમાં ધ્યાન આપવાની જરૂર છે કે અત્યારે હાલમાં રોડનું કામકાજ ચાલી રહ્યું છે, તે છતાં હજીરા તરફના મોટા મહાકાય ટોલાઓ વડિયાવ રોડ પરથી આવીને આ છોકરાઓ આજે એક ઘટના નથી બની, આવી 5 થી 6 ઘટના વડિયાવ રોડ પર બની ગઈ છે. તંત્ર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે હાલ પૂરતું જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી ઓલપા તરફ ડાયવર્ટ કરવું જોઈએ ટ્રાફિક, અને જ્યારે રોડ બની જાય ત્યારબાદ તમે જાઓ તો વાંધો નથી. પણ હાલમાં પરિસ્થિતિ એટલી બધી એ છે કે છોકરાઓ ઘરની બહાર નથી નીકળી શકતા, ખેડૂતો ખેતર નથી જઈ શકતા. એ પરિસ્થિતિ હાલમાં અત્યારે વડિયાવ ગામના ગ્રામજનો ભોગવી રહેલા છે. અત્યારે એક છોકરો હવે ભવિષ્યમાં પાછી આવી દુઃખદ ઘટના નહીં બને તે માટે તંત્રએ આ બાબતમાં ખૂબ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. અમારા ગામમાં આ રીતના 5 થી 6 બનાવો બન્યા છે અને હાલમાં જે ટ્રકો આવે છે એટલા ફાસ્ટ જઈ રહી છે બધી ટ્રકો કે અમારે ખેતર જવાનું પણ અમને અઘરું પડી રહ્યું છે. એટલે તંત્રએ આ બાબતમાં મુખ્ય ધ્યાન આપવાની જરૂર કે બીજી વાર આવી ઘટના ના બને. નામ? કમલેશભાઈ હરિભાઈ પટેલ, કમલેશભાઈ, આપણું રહેવાનું છે? વડિયાવ ગામ કોળીવાડ. આ જે ઘટના બની હતી કઈ જગ્યાની? એ વડિયાવ મેઇન રોડ, આપણે મિત્રોની વાડીની નજીક. આ શું ઘટના બની હતી? એ ઓવરટેકમાં કંઈક એક્સિડન્ટ થયું છે. બહુ પૂરેપૂરી કોઈને આઈડિયા નથી આના વિશે. હું જ્યારે ત્યાં પહોંચ્યો ને ત્યાં બધું કંઈક કોઈને આઈડિયા જ નથી કે આ ઘટના કઈ રીતે બની છે. આ દીકરાની ઉંમર કેટલી હતી? એનું નામ શું છે? આ દીકરાનું નામ હતું સચિત, એમની ઉંમર હતી 18 વર્ષ. આ શું કરતો હતો? છોકરો એક્ઝામ આપીને કોલેજથી ઘરે આવતો હતો. કઈ એક્ઝામ આપવા જતો? લાસ્ટ યર કોલેજની એક્ઝામ હતી સાયન્સની. એના મમ્મી પપ્પા શું કામ? એમના મમ્મી ઘર કામ કરે છે ને પપ્પા ખેતી કરે છે. આ છોકરો કેવો? છોકરો એકદમ દાયો અને વ્યવસ્થિત હતો. શું મેસેજ આપશો તમે? મેસેજ એટલું આપું છું કે આનાથી અમને ગામને કે એમના પરિવારને ખૂબ જ દુઃખદ લાગણી અનુભવીએ છીએ અને ખૂબ જ દુઃખ થાય છે આ વિશે. સર, તમારું નામ જણાવો. જયેશભાઈ પટેલ. જયેશભાઈ, શું થઈ હતી પૂરી ઘટના? ઘટના તો એવી હતી કે અમને તો હજુ જાણવા મળ્યું કે એ કોલેજથી આવતો હતો, રસ્તામાં કંઈ ટ્રક સાથે કંઈ એમ સ્લીપ ગાડી થઈ ગઈ તો પાછલા દીકરાનું વીકમાં નામ શું છે? અચિત સચિત એની ઉંમર કેટલી છે? 18 વર્ષ. આ ક્યાં એક્ઝામ આપીને આવતો હતો? કોલેજથી? કોલેજની આજે સાયન્સના પેપર હતું, SPB કોલેજમાં હતો એ ફર્સ્ટ યરમાં. આ હેલ્મેટ પહેરેલો હતો દીકરા? હેલ્મેટ પણ પહેરેલું હતું. તમે શું મેસેજ આપશો જે ગાડી ચલાવે છે? છોકરાઓને એવું જ મેસેજ આપું કે ભાઈ આજે હાઈવે પર તમે જાઓ છો, હેલ્મેટ અને તમારી પૂરેપૂરી સુરક્ષા, કારણ કે અત્યારે જે વાહન જે ચાલે છે એમાં કોઈને ખબર નથી પડતી કઈ રીતે ક્યાં સ્લીપ થાય છે. એટલે આવી ઘટના એક સ્લીપ થવાને કારણે રોડ ખરાબ છે. વડિયાવથી હજીરા રોડ જે બને છે અત્યારે નવું કામ ચાલે છે, તો એમાં એ છોકરાની ગાડી સ્લીપ થતાં ટ્રક સાથે એક્સિડન્ટ થયું. પણ જે છોકરાઓને એવા જ મેસેજ છે કે એ લોકો પૂરેપૂરી સુરક્ષા અને ગાડી પર વ્યવસ્થિત ધીરેથી ચલવી અને પોતાની જાનને સલામતી રાખે.